નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ, જેમ કે UGVCL, PGVCL, DGVCL, MGVCL, જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે. તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે. એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો. અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ. તો મિત્રો, અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું. તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો. તો મિત્રો, આજે આપણો પહેલો પ્રશ્ન છે, એસી ડ્રાઈવનું રેટિંગ ખાલી જગ્યામાં હોય છે. એ કિલોવોટ વોલ્ટ એન્ડ નંબર ઓફ ફેજ. બી કિલોવોલ્ટ એમ્પિયર વોલ્ટ એન્ડ નંબર ઓફ ફેજ. સી kVAr વોલ્ટ એન્ડ નંબર ઓફ ફેજ. ડી ફેરાડ વોલ્ટ એન્ડ નંબર ઓફ ફેજ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કિલોવોટ વોલ્ટ એન્ડ નંબર ઓફ ફેજ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, સાધારણ રીતે ડ્રાઈવની કેપેસિટી કઈ રેન્જમાં હોય છે. એ મિલીવોટથી વોટ રેન્જ. બી વોટથી કિલોવોટ રેન્જ. સી કિલોવોટથી મેગાવોટ રેન્જ. ડી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી કિલોવોટથી મેગાવોટ રેન્જ. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ડ્રાઈવમાં સાધારણ રીતે ઇનપુટ ટર્મિનલ કયા નોટેશનથી દર્શાવવામાં આવે છે. એ R/L1, S/L2 એન્ડ T/L2. બી U/T1, V/T2 એન્ડ W/T3. સી M1, M2 એન્ડ M3. ડી X1, Y1, Z. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ R/L1, S/L2 એન્ડ T/L2. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, એસી ડ્રાઈવનું પ્રોગ્રામિંગ પર્સનલ કોમ્પ્યુટર દ્વારા થઈ શકે છે. તે માટે પીસીની ડ્રાઈવના કયા પોર્ટ સાથે જોડવું જોઈએ. એ RJ11. બી RJ45. સી RS485. ડી કોઈ પણ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી RS485. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, VFDમાં નીચેના પૈકી કયું સેક્શન હોતું નથી. એ રેક્ટિફાયર. બી ડીસી લિંક. સી ઇન્વર્ટર. ડી ટ્રાન્સમીટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી ટ્રાન્સમીટર. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જો VFDનો ઇનકમિંગ પાવર 450 વોલ્ટ એસી હોય તો ડીસી લિંકમાં આશરે કેટલા વોલ્ટેજ હશે. એ 450 વોલ્ટ એસી. બી 450 વોલ્ટ ડીસી. સી 635 વોલ્ટ ડીસી. ડી 225 વોલ્ટ ડીસી. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી 635 વોલ્ટ ડીસી. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ડ્રાઈવમાં મોટા કેપેસિટર કયા સેક્શનમાં લાગેલા હોય છે. એ રેક્ટિફાયર. બી ડીસી લિંક. સી ઇન્વર્ટર. ડી ઇન્કોડર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ડીસી લિંક. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, VFD ડ્રાઈવમાં IGBT કયા સેક્શનમાં હોય છે. એ રેક્ટિફાયર. બી ડીસી લિંક. સી ઇન્વર્ટર. ડી ઇન્કોડર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ઇન્વર્ટર. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, VFDમાં નીચેના પૈકી કયા સેક્શનનું મુખ્ય કાર્ય હાઈ ડીસી વોલ્ટેજને પલ્સ્ડ એસી વોલ્ટેજમાં ફેરવવાનું છે. એ રેક્ટિફાયર. બી ડીસી લિંક. સી ઇન્વર્ટર. ડી ઇન્ડક્ટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ઇન્વર્ટર. તો મિત્રો, અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, VFDમાં નીચેના પૈકી કયા સેક્શનનું કાર્ય એસી વોલ્ટેજને ડીસી વોલ્ટેજમાં ફેરવવાનું છે. એ રેક્ટિફાયર. બી ડીસી લિંક. સી ઇન્વર્ટર. ડી PMW. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ
રેક્ટિફાયર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, રેક્ટિફાયર તરીકે નીચેના પૈકી શું વપરાય છે? એ. ડાયોડ, બી. એસસીઆર, સી. ટ્રાન્ઝિસ્ટર, ડી. ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયા કમ્પોનન્ટવાળી VFDને એક્ટિવ ફ્રન્ટ એન્ડ કહે છે? એ. ડાયોડ, બી. એસસીઆર, સી. ટ્રાન્ઝિસ્ટર, ડી. ડાયક. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. ટ્રાન્ઝિસ્ટર. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 3 ફેઝ ડ્રાઈવના રેક્ટિફાયર સેક્શનમાં મિનિમમ કેટલા રેક્ટિફાયર ડાયોડની જરૂર રહે છે? એ. 1, બી. 2, સી. 3, ડી. 6. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. 6. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, જો ડ્રાઈવમાં 6 રેક્ટિફાયરનો ઉપયોગ થયો હોય તો તેને કેટલા પલ્સની ડ્રાઈવ કહેવામાં આવે છે? એ. 2 પલ્સ, બી. 3 પલ્સ, સી. 6 પલ્સ, ડી. 12 પલ્સ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. 6 પલ્સ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, 12 પલ્સ, 18 પલ્સ અને 24 પલ્સની ડ્રાઈવમાં અનુક્રમે કેટલા રેક્ટિફાયર સેક્શનની જરૂર પડશે? એ. 1, 1/2, N2, બી. 2, 3, N4, સી. 4, 6, N8, ડી. 12, 18, N24. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી. 2, 3, N4. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, ઇન્વર્ટર સેક્શનની IGBT કઈ મેથડથી DC વોલ્ટેજને AC સાઇન વેવમાં રૂપાંતર કરે છે? એ. પલ્સ વિડ્થ મોડ્યુલેશન, બી. પલ્સ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, સી. પલ્સ કોડ મોડ્યુલેશન, ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ. પલ્સ વિડ્થ મોડ્યુલેશન. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, મોટરનો હેવી સ્ટાર્ટિંગ કરંટને કંટ્રોલ કરવા માટે નીચેના પૈકી કઈ ડિવાઇસ વપરાય છે? એ. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, બી. ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટર, સી. VFD, ડી. ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ઉપરોક્ત તમામ. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયા સ્ટાર્ટરને સોફ્ટ સ્ટાર્ટર કહેવામાં આવે છે? એ. DOL કે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર, બી. ઓટો ટ્રાન્સફોર્મર કે રોટર રેઝિસ્ટન્સ સ્ટાર્ટર, સી. VFD કે VVFD, ડી. ઉપરોક્ત તમામ. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી. VFD કે VVFD. તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયા રેક્ટિફાયરવાળી VFDનું હાર્મોનિક લેવલ સૌથી નીચું હોય છે? એ. ડાયોડ, બી. એસસીઆર, સી. ડાયક, ડી. ટ્રાન્ઝિસ્ટર. તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે ડી. ટ્રાન્ઝિસ્ટર. તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે. વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો, અને જે મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ. ધન્યવાદ.